ભાવનગર જિલ્લાના ભગુડા મોગલધામ ખાતે 29માં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 7 થી 11મી મે સુધી 5 દિવસ માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં સાથે માતાજીના ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। આશરે 200 વર્ષ જૂના પ્રસિદ્ધ ભગુડા મોગલ માતાજીના મંદિર ખાતે ઉજવવામાં આવી રહેલા પાટોત્સવ દરમિયાન દરરોજ માતાજીની મહાઆરતી, ધ્વજારોહણ અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। તારીખ 9મી મે વૈશાખ સુદ બારસના દિવસે પાટોત્સવ નિમિત્તે 51 કુંડીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું। રાત્રિના પ્રસિદ્ધ લોકગાયક કલાકારો સાથે ભવ્ય લોક ડાયરો યોજાશે। તેમજ તારીખ 11મી મેના દિવસે મોગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમ યોજાશે, જેમાં પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે 6 મહાનુભાવોને એવોર્ડ અર્પણ કરવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન 5 દિવસ માટે માતાજીના મંદિરના દ્વાર 24 કલાક દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને તમામ લોકોને ધાર્મિક કાર્યક્રમ સાથે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જે કાર્યક્રમને લઈ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે 11 તારીખે મોગલ શક્તિ એવોર્ડનું રૂડું આયોજન છે અને એમાં ભાઈ શ્રી કીર્તિદાનભાઈ ગઢવીથી લઈ અને સમગ્ર ગુજરાતના નામી કલાકારો એની અંદર આપણે દર વર્ષે ભાગ લે છે અને પૂજ્ય મોરારી બાપુના હસ્તે આ બધાને એવોર્ડથી આપણે નવાજીએ છીએ અને બાપુની અવશ્ય અહીંયા હાજરી હોય છે।